ગીતા ક્યાં છે? અરે ગીતા દેખાતી નથી, ઘરમાં કોઈ જ નથી. અંજુ તું? હા. હાય હાય, કેમ છે? બસ મજા. તું કેમ છે? તું કે. એકદમ મસ્ત. બેસ. હા. વાહ, કેટલો સમય થઈ ગયો, તું તો ઘરે આવતી જ નથી, ભૂલી ગઈ છે મને? અરે ના રે, તને ભૂલી જવાય કઈ? કેટલા હેપી દિવસો પસાર કર્યા છે આપણે સાથે. સાચી વાત છે. ચા લઈ આવું કે કોફી? તું શાંતિથી બેસ, મારી સાથે વાતો કર. ઠીક છે. કેવું ચાલે છે બધું? બસ બધું બેટર ચાલે છે. પણ ગીતા, આ શું છે બધું? આને સાડી કહેવાય, જે 5 મીટરની હોય અને આખા બોડી પર રેપ કરવાની હોય. પણ તું તો કોલેજના ટાઈમમાં કેટલી મોડર્ન હતી. તને કેમ ફાવે છે આવું બધું? સાચી વાત છે તારી. લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, પણ અંજુ, આ લગ્ન કરીએ ને એટલે સ્ત્રીઓમાં ઘણો બધો ફેરફાર થાય છે, અને એ સારી બાબત છે કે આપણે કોઈના ઘર માટે, કોઈ માટે આપણી જાતને ચેન્જ કરીએ, ફેશન છોડીએ, આપણી જીવનની શ્રેણી છોડી દઈએ. મને બહુ સારું લાગે છે કે હું આ રીતે રહી શકું છું. સારી વાત છે, પણ સાચું બોલ, તારા સાસુ સસરા કે જીજાજી આકરા પાડીએ તો નથી ને? બિલકુલ નહીં, બહુ સારા છે એ લોકો તો. તું મળીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. પણ હવે તું મને એ વાતનો જવાબ આપ કે આટલા સમય સુધી તને મારી યાદ ના આવી, અને મેડમ આજે કીધા વગર અચાનક ટપક્યા છે. અરે એવું નથી, હું તને ઇન્વિટેશન આપવા આવી છું. ઇન્વિટેશન? તું મેરેજ કરે છે? અરે ના ના, હવે તો એવું નથી, પ્રજાપતિ ભવનમાં મેં જમણવાર રાખ્યું છે અને તમારે ફૂલ ફેમિલીએ જમવા આવવાનું છે. ક્યારે છે? આવતીકાલે. ઠીક છે, હું જરૂરથી આવીશ. આ મારી ફ્રેન્ડ મને ઇન્વિટેશન આપે અને હું ના આવું એવું બને ખરા? બને જ નહીં ને. સારું કહેવાય. કે બીજું લાઈફમાં બધું બરાબર? બધું બરાબર છે. પણ ગીતા, કોલેજના દિવસો કેટલા યાદ આવે છે યાર. બંક મારી મારીને મૂવી જોવા જતા હતા. હા, અને ઘરે પાછું શું કહેવાનું? અમે તો બધા લેક્ચર અટેન્ડ કરીએ છીએ. એક્ઝામમાં પણ કેટલી મસ્તી કરતા યાર, નાની નાની કાપલીઓ લઈને જવું. આ બધી યાદો યાર બહુ મિસ થાય છે. સાચી વાત છે. આ નાનપણની યાદો છે ને, એ માણસને જીવનમાં આગળ જીવવા માટે પણ પ્રેરણા આપે છે. બહુ જ. યાદ કરી કરીને આપણે જિંદગી જીવી શકીએ. છોડે બધું. કાલે જરૂરથી આવીશ. હવે મને એ કહે કે ચા બનાવું કે કોફી, કે પછી ઠંડુ લઈ આવું? તને મળી લીધી એમાં બધું જ આવી ગયું. તું છે જ એટલી મીઠી. ગાંડી છે, બસ કઈ નહીં, સમયસર કાલે આવી જજે અને તારા સાસુ સસરાને પણ કહેજે કે હું આવેલી અને ઇન્વિટેશન આપીને ગઈ છું. કેટલો ટાઈમ છે ચાનો? આ ગીતા બહુ તો ઘરે નથી, આને ચા બનાવવાનું કીધું, પણ એ ટાઢી ઠીપકા જેવી છે, હજુ સુધી ચા લઈને ના આવી. આવી ગઈ છું. એકલા એકલા બબડ્યા કરો છો. આખો દિવસ આ પેપરમાં છે ને સાચું ગાલીને તમારા બધા આખા ગામના સમાચાર વાંચવા છે, પણ આ ઘરમાં શું ચાલે છે ને એની સમાચારની તમને કોઈ એટલે કાંઈ ખબર નથી. ખબર છે ને? શું ખબર છે? ખબર છે કે ગીતા બહુ બહાર ગઈ છે, મેં તને ચા બનાવવાનું કીધું અને તું ચા ફીટ અડધી કલાકે લઈને આવી, એટલે તો ખબર છે. તો ગેસ નું કામ કરે ને ત્યારે જ ચા બને. અને હું તમને શું કહું છું, હા, આજે પેલી ગીતાની ફ્રેન્ડ છે ને, પેલી વંઠેલ અંજુ, એ આવી હતી. તું આવા શબ્દો કેમ વાપરે છે? એની ફ્રેન્ડ છે, અહીંયા ન આવે તો ક્યાં જાય? અને તું કેવા શબ્દ વંઠેલ, આ કઈ સારું લાગે છે? અરે વંઠેલ જ છે, એ કપડા કેવા પહેરે તમે જોઈ છે એને પહેલા? અરે પણ કપડા કેવા પહેરે છે એવું તો કહે છે, એમ કપડાથી માણસ એકદમ હાસુ કહે છે જીજાજી. આ મારી બેન આ અંજુ છે ને, છોકરી જરાય હારી નહીં, પણ મારું આ ઘરમાં માને કોણ? હું કેવું બેન તારું? હું માનું ને તારું પહેલા જોયું. આ મારું તો માનતા જ નથી. મારો ભાઈ બી કહે છે કે એ છોકરી નથી સારી, તો હવે તો માનો. જો તું કે તારો ભાઈ કે, તમે બે એક જ વેલના તુંબડા છો. બેવના સ્વભાવને ઓળખું છું. તમને લોકોને કોઈ માણસ સારો નથી લાગતો. અરે આનો તો હું સારો નથી લાગતો, પૂછી જો. એવું નથી હો જીજાજી, આવી વાત ન કરો તમે. તમે છે ને મારી વાત સાંભળો ધ્યાનથી. આ અંજુડીને છે ને ઘરમાં તમે પગ ન મૂકવા દેતા. આ એક નંબરની વંઠેલ છોકરી છે, આ તમારા વહુને હોત બગાડશે. અરે મને તો છે ને સ્વભાવની જરાય નથી ગમતી. પણ બેન મને એક વાત નથી સમજાતી, આ અંજુડી તારા ઘરમાં આવી હતી શું કામ? ખબર નહીં. અમારી વહુ છે ને ગીતા, એની બેનપણી છે.
એટલે ઘૂસેલી રહે છે એનામાં આખો દી. અરે પણ તમને લોકોને પ્રોબ્લેમ શું છે? ગીતા એની ફ્રેન્ડ છે, તો કેમ કોઈ ફ્રેન્ડ ના ઘરે એની ફ્રેન્ડ આવે નહીં? તું તારા બેન ના ઘરે આવે છે? આવે ફ્રેન્ડ ની ઘરે ફ્રેન્ડ આવે જીજાજી, પણ આવા ટૂંકા ટૂંકા લુગડા પહેરી ન આવે હો. ના ટૂંકા લુગડાની તો વાત જ જવા દે ને પહેલા, પણ એ બોલવાની જ કેવી છે, મને તો એ જરાય નથી ગમતી ને તમે કેમ આટલું ઉપરાળું લો છો એનું? હું ઉપરાણું નથી લેતો. આ લો છો દેખાય છે હવે. અરે પણ તું મારી વાત તો સાંભળ. તારે મને બોલવા દેવો છે કે નથી બોલવા દેવો? નથી બોલવા દેવો. મને તો એ બીક લાગે છે. ભઈલા સાંભળ, આજે એ મોફત છે બરાબર, કાલ ખોટી મારી વહુ નહીં બગાડે તો હા, એનો હું ભરોસો? એકદમ હાસુ કે છે અમારી બેન, ધ્યાન રાખજો નકર છે ને આ વહુને બગડતે વાર નહીં લાગે. આ છોકરી કઈ બહુ હારી નહીં. અને વહુ માથે ચડી જશે ને તો ખબર પડી જાય તમને ને તમને. શાંતિ રાખ ભાઈ. તું શું કહે છે? એ છોકરી સારી નથી, બોલવામાં બેફાટ છે. એક કામ કર, તું શું છો એ મને તું પેલા કહે. હું આ તમારો હાળો છો, આ મારી બેન છે, તમે મારા બનેવી છો. તમે છે એમ ને હું એને કહેવાય? ઘસકાવાનું રહેવા દેજો. તમે મને કહો જે કેવું હોય. હું ભઈલા ઘસકાવતો નથી, હું એને પ્રશ્ન કરું છું. તું બીજા ઉપર છાંટા ઉડાડે છે, પણ તું શું છો ને ઈ તું પેલા જો, પછી બીજાને કે એમ કહું છું. મારી તો મને ખબર જ હોય ને બનેવી. એવું થોડું એ પૂછાય તમારો કાંઈ? સાળો છે ને મારો ભાઈ છે ને એટલે બધું આવી ગયું એમાં. તમને વળી કોકની વાત કરે તો ઈ મારા ભાઈ પર બેસી જાવ છો. હાસુ કે છે મારી બેન, આ તો? તમે હરીફરીને ફરી ફરીને મારી ઉપર આવી જાવ. તમને હાસુ કીધું તમને ગળાહેઠ ઉતરતું નથી. એલા ભાઈ, તમે ભાઈ બેન બે સરખા છો. હમ. હું શું કહેવા માંગુ છું ઈ તો સાંભળતા જ નથી. તો ભાઈ ને બેન હોય તો હરખા જ હોય. શું કેવું મારી બેન? પછી તમારું તો એક કામ કરો, તમે ભાઈ બેન ગપાટા મારો. હમ. મારું આમાં કઈ કામ નથી એવું મને લાગે છે. હા. તો હું જાઉં? તમે જાઓ થોડુંક કામ હશે તમારે ઓફિસમાં. આમે તે લિસ્ટ મૂક્યું છે ત્યાં, ઘરનો સામાન લેતા આવજો. ચા પતાવો કે એમને જાઓ? હા હવે પી લો, હાલો પીવા દે ને ભાઈ. તે પીધી કે બાકી છે? બાકી એટલે ને તું પી લે. લઈ લે હું પી લઉં. અરે હાલો, તમારે તમે જાઓ જાવું ને, નથી? જવાનું હોય તો મોડું થતું ચાલો. વહુની ખોદણી ઓછી કરજો. કોઈ ખોદણી નથી કરતું. વહુની બેનપણીની વાત હાલતી હતી. અરે હું બેન આવી હું કહું આ જીજાજી તું છે એનું કામ કર્યા કરશે, પણ તું છે ને ઘરમાં ધ્યાન દેજે હો. આ અંજુડી છે ને આ વહુની બેનપણી કઈ બહુ હારી ન કહેવાય. હવે તું જ જો વિચાર કર, આપણી વહુ જયારે લગ્ન છે ત્યારે 20-21 વર્ષની હશે અને આ બે હારે કોલેજ કરતા, તો અત્યારે લગ્ન છે એને 7-8 વર્ષ થઈ ગયા, તો આ એની બેનપણીના મારી વર્ષ. વાત તો સાંભળ, પણ આ બધી મને ખબર છે, તું ચિંતા ન કર. અને બીજી વસ્તુ, આ વંઠેલ છે ને, અને હું વંઠેલ એમને એમ નથી કહેતી, એ તો મને ખબર જ છે કે છે તો નખરાડી જારી. હા તો ધ્યાન રાખજે, કારણ કે એના નખરા જો વહુમાં આવી જાય ને તો આ ઘર છે ને ઘરની ગોલકી કરી નાખતા એને વાર નહીં લાગે. મારો વીરા, તું મારા ઘરનું કેટલું વિચારે છે. લે હાલ ચા પી. વિચારવું તો પડે જ ને, તું મારી બેન છો. આ બેન નું ઘર બગડે ને ઈ કોઈ ભાઈને ન ગમે, બરોબર? બરોબર. આ બધું જવા દે, પેલા તું મને એમ કે તારું અહીંયા આવવાનું કારણ શું છે? કારણમાં તો જો બેન એવું છે ને, પેલા તને કહું ત્યાં સા છે ને બહુ સારી બનાવ્યો. હા તેનો પીધી ને બહુ સારું કર્યું, કારણ કે આમાં છે ને ખાંડ બહુ વધી ગઈ છે. આ જીજાજીએ કેમ પી લીધી ને મને ખબર નથી. અને રહી વાત કામની, સાંભળ. તને ખબર તાર જીજાજી કેમ પીધી? તાર જીજાજી મારથી ડરે છે ને એટલે. હા એ વાત હશે, અને થોડા કાબુમાં રાખવાય પડે આમે તે. અને હું શું કહું, હું અહીં હું કામ આવ્યો છું એમ તે પૂછ્યું ને, તો જો બેન હમણાં કામ ધંધો એક હરખો હાલતો નથી, બરોબર? અને નોકરીએ જાઉં છું ને તો ઈ ડિગ્રી માંગે. ડિગ્રી મારી પાસે છે તને ખબર છે નથી ને, જાજુ ભણ્યો નથી. કારણ બરાબર. કે હું હતો નાનો ને તું મોટી, ક્યાં આમાં બાપુજી ભણાવે મને. મને ખબર પડી ગઈ તું કેમ આવ્યો તો. ભઈલા તારી બેન છે, ગમે એમ તો. અડધી વાતમાં આગ્યો તો સમજી જ જાઉં. તું ગમે બોલ, એમ તોય કેટલા મારી નાખવાના છે? બેન છો ને, ઊભી રહે. કેટલા એમ છે. નાખું? અરે ઊભી રહે, હું શું કહું એમ આમ ડાયરેક્ટ નો નાખતી, હું આ સ્કેન કરીને નાખ ને તો ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં વયા જાય. આમ જો 10,000 નાખી દે એટલે આમ જો મારો મહિનો ટૂંકો થઈ જાય બેન, સમજ ની તું? સારું હવે હાલ ચલ લે, આવી ગયા જોઈ લે. વાહ મારી બેન જીવતી રહે હો, ખુશ રહે આમ જ, અને આ તારા ભાઈ નું ધ્યાન રાખતી રહી છે. હા હાલ તો તું જાય છે કે રે બેઠો છે? હવે ઘડીક બેન ભાઈ વાતું કરીએ ને, હું વાંધો આમે તે મારે આ જો મહિના સુધી હું હવે આવવાનું નથી, તને ખબર છે ને. આ તેમાં 10,000 દીધા ને તો આ મહિનો વયો જાય ખર્ચા પાણીમાં. પછી પણ હવે કઈ કામ ધંધો ગોતો, આમ નામ નો હાલે. અરે બેન હું ગોતું છું, તને લાગે એવું કે હું રખડું અને એમ? જો તાર જીજાજીને ખબર પડશે કે તમારા જોથી રૂપિયા લે છે તો એને થોડું તારે કઈ કહેવાનું હોય કઈ કે હા. હું પૈસા લઈ જાઉં છું એવું? તો એ જ મને પૈસા આલે છે, હું કઈ કમાવા નથી જાતી બહાર. હા તો ઠીક છે, હારું હાલ, તું કહેતી નહીં. અને હું છે ને જરૂર પડશે ને તો જ માંગે. પણ હું કહું આ મારે થોડું કામ છે આમ, આ તો તને ખાલી સ્પેશિયલ મળવા આવ્યો હતો, એમાં જીજાજી ભટકાઈ ગયા ને બેલા લેવા પડ્યા. હું જાઉં છું હો. સારું જા. હા યાર, હાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે.
આ માથે પડ્યો છે મને જ્યારે ત્યાં રૂપિયા લેવા હેડ્યો ગીતા હા મમ્મીજી. બેટા હમણાં તારી પેલી ફ્રેન્ડ આવી હતી વંઠેલ અંજુડી. મમ્મીજી હમ આવું કેમ બોલો છો? અંજુ નામ છે એનું. અંજુડી કેમ આવી હતી? કઈ નહીં, એ કાલે એને એક જગ્યાએ જમણવાર રાખ્યું છે ને તો આપણને આમંત્રણ આપવા માટે આવી હતી મમ્મીજી. આપણે બધાએ સાથે મળીને જમવા જવાનું છે સહપરિવારને. ક્યાંય જવાનું થતું નથી બેટા હો આપણે. બેન શું કરે છે? અરે વાહ, હમણાં તો તું ગયો તો પાછો આવી ગયો, શું થયું? ઘરે ગયો હોત તો ભૂખ્યો ન રહેત હું. હા તારે પાછી બૈરી નહીં ને? હા તો પછી. અને આમે તે છે ને ગીતા બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. એના હાથનું છે ને આજે મને ખાવાની ઈચ્છા થઈ છે. હા મામા, ચોક્કસ બનાવી આપીશ. તમે રોકાણા છો ને તો હું તમે કહેશો એ બધું બનાવી આપીશ. મમ્મી, આપણે કાલે જમવા જવાનું છે તો જો મામા રોકાવાના હોય તો ભલે આવતા સાથે. બેન હું તને એક વાત કહેવા હોતે ને આવ્યો છું. બોલ. આવતીકાલે એટલે કે મારા માટે છોકરી જોવા જવાનું છે, યાદ રાખજે. મામા કાલે તો પોસિબલ નહીં થાય, કાલે અમારે પ્રસંગમાં જવાનું છે. બસ ગીતા વહુ બસ, સાંભળું છું હું ક્યારની બંનેની વાતો. મારો ભાઈ કહેશે ને એમ જ થશે, બરાબર? પણ પેલા મમ્મી, વંઠેલના ઘરે તાર નથી જવા, નથી આપણે કોઈ નહીં જવાનું. મારી બેન સાચું જ કહે છે. જમવું જરૂરી છે કે મારા માટે છોકરી જોવી જરૂરી છે? મામા તમે તો મહિનામાં 15 દિવસ અહીંયા જોઉં છો, મારા હાથનું જ ખાવ છો 15 દિવસ, તો મારી પછી એક દિવસ ન ખાવ તો શું ફેર પડે? ગીતા વહુ બસ માપમાં. હા, મારા ભાઈ જોડે વાત કરી રહી છે, ધ્યાનમાં રાખજે. એવું બોલે છે ગીતા. આ મારી બેન નું ઘર છે, હું ન આવું મારી બેન ની ઘરે? મેં ના નથી પાડી મામા, તમે આવી શકો, પણ તમારે અમારો સમય પણ તો જોવો જોઈએ ને. પ્રસંગમાં જવાનું છે, અમે વાત કરીએ છીએ તો તમે વચ્ચે તમારી વાત લઈને આવી ગયા. આ કઈ રીતથી વાત કરે છે તું મામા જોડે? છો મમ્મી, માન મર્યાદા બધું ભૂલી ગઈ છે, એક ફ્રેન્ડ ના રવાડે ચડીને. રવાડે નથી ચડી. એ બિચારી કેટલી માન ભરીને આવી હતી, કેટલી વાર કીધું છે કે તમારે બધાએ આવવાનું જ છે, તો શું વાંધો છે તમને? ઈ માન ભરીને જમવાનું કહેવા નથી આવી. તમે એને ઓળખો. ઈ છે ને હારી છોકરી ને તંજોડી. આ તમારી બેનપણી છે ને ઈ. બસ ભાઈ બસ. અને તું પણ વ્યવસ્થિત વાત કરતા શીખજે. નથી જવાનું એટલે નથી જવાનું, ચૂપચાપ ઘરના કામ કરો. પણ મમ્મી, કીધું ને એકવાર કે નથી જવાનું. ગુસ્સે થવું તો જ ખબર પડે છે તને. અને સમજી લેજે મારી વાત, આ ઘરમાં હું કહું ને એમ જ થશે, સમજી ગઈ? અને બને ત્યાં સુધી એને બોલાવતી ની ઘરમાં આવે. ચાલ પહેલા. હા હા દબાણ જ છે. ચાલ. ખબર નથી પડતી આ મામા છે કે રાક્ષસ, જ્યારે આવે ત્યારે બધું બગાડે. મારા હાથનું બહુ ભાવે છે. આજે તો થાકી ગયો. આજે છે ને હા ઓફિસમાં બહુ કામ હતું, પણ કામ કરવાની મજા આવી, કારણ કે દુબઈથી પાર્ટી આવી છે, અમને લોકોને મોટો કોન્ટ્રાક્ટ મળે એમ છે, એવું બધું હતું. ઓય હમણાં હું થોડી વાર પહેલા શું બોલતો હતો? મને શું ખબર? અરે ક્યારનો તારી સાથે વાત કરું છું, આ ઓફિસેથી ઘરે આવી ગયો, બેગ એની જગ્યાએ મૂકી દીધું, પાછો તારી પાસે આવતો રહ્યો, અને અત્યાર સુધી હું જે પણ કઈ બોલ્યો એ તને ખબર જ નથી. તું તો મારી એનર્જી મેં વેસ્ટ કરી નાખી ને. તો તમારે પહેલા કેવું જોઈએ ને કે તમે મારી સાથે વાત કરો છો. અરે પણ હું અંદર રૂમમાં આવતો હોય તો અહીંયા કઈ તારી સિવાય કોઈ બેઠું છે? જો મારો મગજ ઠેકાણે નથી, બરાબર? એટલે આજે આપણે વાત ન કરીએ ને તો વધારે સારું. કેમ વળી ઠેકાણે નથી? ઠેકાણે રાખવાનો. અરે એક તો આખો દિવસ અમે લોકો કામ કરીને થાકી જતા હોઈએ, રાત્રે ઘરે આવીએ ત્યારે એવી ઈચ્છા હોય કે આપણે ઘરે જઈએ ને એટલે પત્ની મારી સેવા કરશે, પત્ની મારી સેવા નથી કરાવવી ભાઈ. તમે ખાલી સારા મોઢે બોલો ને તો અમારી માટે બહુ છે. આ અમે ગવા જેવા ઘરની અંદર પગ મૂક્યો ને સ્માઈલ કરીને એમ કહો ને કે તમે આવી ગયા, બસ એટલું જ જોઈએ છે. તમે સેવા ના કરો ને તો પણ અમને કઈ ફેર નથી પડતો. હા તો અમે કઈ આખો દિવસ અહીંયા બેઠા નથી રહેતા, અરે અમે પણ ઘરના કામ કરીએ છીએ, અને અમે પણ એવી ઈચ્છા રાખી કે જ્યારે અમારો પતિ ઘરે આવે ને તો અમને હસતા મોઢે સ્માઈલ કરીને પૂછે કે આખો દિવસ કેવો ગયો. તો હું અત્યારે શું કરતો હતો? પૂછો. હકીકતમાં કોઈ સાચું કીધું છે કે સ્ત્રીને સમજવી ને એટલે આપણા ગજાબારની વાત છે. તો શું કામ સમજવી છે તમારે? જો આ તમારા મમ્મી મારી ફ્રેન્ડ વિશે અનાપ શનાપ બોલ્યા છે, એ વસ્તુ મારા મગજમાં બરાબર બેસી ગઈ છે,
એમાં ઓછું હતું તો મામા આવ્યા, મામાએ ઘી નાખ્યું છે. હવે તમે મહેરબાની રાખજો. શું 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 બોલી? શું થયું આજે? અંજુ આવી હતી. અંજુ તારી કોલેજ ફ્રેન્ડ, તું ઘણીવાર એની વાત કરે છે. એક જ ફ્રેન્ડ છે મારી. હા ભાઈ, એક જ ફ્રેન્ડ તારી અંજુ. હા, તો શું થયું એની સાથે? કઈ નહીં, એ બિચારી ઇન્વિટેશન આપવા માટે આવી હતી. હમ. કાલે એને કઈ જમણવાર રાખ્યું છે ને, તો આપણે સહકુટુંબને જમવા જવાનું. હા, તો જવું જ જોઈએ ને. શું જવું જોઈએ? આ તમારા મમ્મી કેટલું ગંદુ ગંદુ બોલતા હતા. આવી છે, તેવી છે, ફેશન વાળી મારા ઘરમાં નહીં ચાલે, ટૂંકા કપડાં પહેરે છે, એ બોલતા હતા ને. એવામાં ને એવામાં મામા આવ્યા અને મામાએ સાથ પુરાવ્યો, એટલે બસ મારું તો કલ્યાણ. હા, સાચું કહું ને તો મને એક વાત સમજાતી નથી. એક તો જ્યારે જુઓ ત્યારે મામા મહિનાના 15 દિવસ તો અહીંયા જ પડ્યા હોય. અને ચલો આવે છે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ શાંતિથી રહેતા હોય તો જ્યારે પણ ઘરમાં આવે ને ત્યારે નવી મહાભારત ચાલુ કરાવે છે. સાચી વાત છે. અને ઘણી વાર તો કેવું થાય ખબર છે, હા મામાનું કામ રાજધાની એક્સપ્રેસ જેવું છે કે કોઈ વાત કરતું હોય, કઈ પણ વાત કરતું હોય, આવવાનું અને ગાડીમાં ચડી જવાનું. પણ આ વખતે સમજણ નથી પડતી કે એને વળી તારી ફ્રેન્ડ સાથે શું દુશ્મની છે કે એનું ખરાબ બોલે છે, આપણા ઘરનું બોલે તો સમજી. મને ખબર છે ને, બોલો. આ મામા છે ને એ કઈ ઓછા નથી. નિયત ના સાવ ખોટા માણસ છે. આ ખોરા ટોપરા જેવી વાત છે. એને મારી ફ્રેન્ડ બહુ ગમે છે. એને અંજુને લગ્ન માટે પૂછ્યું હતું. હે? હા, મામાએ અને તારી ફ્રેન્ડને લગ્ન માટે પૂછ્યું? એ જ તો નવાઈની વાત છે. અને અંજુ એ મોટા પર ચોખ્ખી ભાષામાં ના પાડી. ખાલી ના જ પાડી દે. એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોય તો પણ ના પાડી દે, કારણ કે ક્યાં તારી ફ્રેન્ડ અને ક્યાં મામા. તમે સમજો છો, હું સમજુ છું, પણ એ મામા નથી સમજતા અને એ જ વાતના કારણે એ ઘરમાં આગ લગાવ્યા કરે છે. અરે આધેડ ઉંમરના થયા છે મામા, હવે તો એને સમજણ પડવી જોઈએ ને કે આપણે ગમે તે છોકરીને આમ લગ્ન માટે પ્રપોઝ ના કરાય. એ જ તો વાત છે. પણ મારી ફ્રેન્ડ છે ને એ કે હાથમાં આવે એવી છે નહીં. ચોખ્ખી ભાષામાં મોઢા પર બેઇજ્જતી કરી છે. સમજાય છે હવે છે ને, આ બધી જ વાત સમજાય છે અને વાત પોઈન્ટ ઉપર પણ આવી ગઈ. મતલબ કે તારી ફ્રેન્ડે મામાને આજે ના પાડીને અપમાન કર્યું ને, એનું દુઃખ મમ્મીને લાગ્યું છે અને મમ્મી આ બધું વાત ચાલુ કરી છે. પાક્કું? હવે છે ને મારે મમ્મી પપ્પા સાથે જ વાત કરવી પડશે. તો ક્યારે? મુહૂર્ત ગોઠવ. પેલા છે ને આપણે જ્યોતિષીને બોલાવીએ, એને કુંડલી બતાવીએ અને સારું મુહૂર્ત ગોતીએ, પછી વાત કરવા જાવ. હા હા, મારું અપમાન કરવા આવો છો ત્યારે કોઈ મુહૂર્ત જોઈને આવો. પણ તો શાંતિ રાખ ને. વાત કરવાની વાત કરું છું તો આજે જ કરીશ ને, કઈ 2 મહિના પછી નહીં કરું. કામ કરને કરતી હોય. હા હા વિનોદભાઈ, હા હું મંદિરે તમારી પાસે 2 વાર મળવા આવ્યો. મને ખબર હતી કે તમે મંદિરે આવો છો, પણ 2 દિવસે તમે મંદિરે નથી આવતા. છો ક્યાં તમે? અરે પણ તમે એકવાર મોઢું તો બતાવો. એક કામ કરો, તમે આરામથી મારા ઘરે બેસવા આવો, એ બાને ચા પાણી પીએ. હા વાંધો નહીં, આવો. હા, મારો મિત્ર છે વિનોદ. સાંભળી લીધી હો વાતો તમારી. ક્યાં ગપાટા મારવા ગયા હતા? કીધું નહીં, મંદિરે ગયો તો. આ વિનોદ ને મારે મળવું હતું, ઘણા ટાઈમથી મળ્યો નતો. પણ જો ને અત્યારે ફોનમાં વાત થઈ, અત્યાર સુધી ફોન બનાવતો તો હમણાં લાગ્યો. બસ મંદિર દર્શન કરવા જાવ છો કે ખબર નહીં હું કરવા જાવ છો? એટલે બાપા દર્શન કરવા જ જઈએ અને ભાઈબંધ મિત્રોને મળવા જઈએ, બીજું મારે કામ શું હોય? એમાં 2-2 કલાક વહી જાય તમારો ટાઈમ. બેટા કેમ તો આવીને આમ ચૂપચાપ બેસી ગયો? ના ના, મેં કીધું તમારું પૂરું થાય તો હું કંઈક બોલું. અમારું પૂરું ક્યારે નથી થવાનું. તું તાર તું બોલ. તો પત્યું ને? બોલ. જો મમ્મી, મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા તો બોલ બેટા, બોલ. મમ્મી, તમને આ ગીતાની ફ્રેન્ડ અંજુ, એનાથી શું વાંધો છે? કેમ એને ઘરે આવવાની ના પાડો છો? શું કામ એને હા પાડું ઘરે આવવાની? તે એના કપડા જોયા છે ક્યારે? આટલા ટૂંકા ટૂંકા કપડા પહેરે છે, મતલબ અહીંયાથી આખું શોલ્ડર દેખાય, આખું ખભો દેખાય, ને કઈ શરમ તો છે નહીં. અને બોલવાની તો એટલી મોફટ છે ને કે જેની વાત ન પૂછો. અને બીજી વસ્તુ, એ આપણી વહુને બગાડવામાં કાંઈ બાકી નથી રાખતી. તમને કેમ એવું લાગે છે કે એ ગીતાને બગાડે છે? અરે મને તો લાગે છે તને બી બગાડે છે જોડે જોડે રહીને. જો મમ્મી,
ગીતાને છે ને એક જ ફ્રેન્ડ છે, અને જ્યાં સુધી હું અંજુને ઓળખું છું ને ત્યાં સુધી અંજુ છોકરી સારી છે. અને રહી વાત બીજી, તો સાચું કહું ને તો તમને આ વાત નથી ખુશતી. હકીકતની વાત તો બીજી જ છે. શું છે? બોલ, તું જ બોલી દે ને. તો પછી આટલું બોલે છે તો વધારે બોલી દે. હા તો સાંભળો, તમને જે આ મેન વાત ખૂચે છે ને એ છે કે ગીતાની ફ્રેન્ડ અંજુએ મારા મામાને લગ્ન માટે ના પાડી દીધી. આ સગપણ કરવાની ના પાડીને એ જ વાત એને ખૂચે છે. હવે મને બધું સમજાય કે ઈ ગીતાની ફ્રેન્ડ અંજુ અહીંયા આવે છે, તારી મમ્મીને ગમતું નથી, પણ મેન પોઈન્ટ તે વાત કરી ને એટલે મને બધું ખબર પડી ગઈ. તને ખબર છે આ તારો ભાઈ, તારા ભાઈને તો કેટલા વખાણ કરે છે, પણ મને એક વાત તો જવાબ, તારો ભાઈ જ્યારે 18 વર્ષનો હતો ને ત્યાંથી છોકરીઓ જોવા જાય છે. અત્યારે 38 વર્ષનો છો. આ 20 વર્ષની અંદર એને 30 છોકરી જોઈ. કેટલી? 30. એક છોકરી ન ગમી? અરે છોકરી તો ગમી જાય છે, પણ આ મુરત્યો કોઈને ગમતો નથી. અને તમે જે આ કપડાની વાત કરો છો ને, તો આ સમય પ્રમાણે બધા પોતપોતાની મરજી પ્રમાણે કપડા પહેરે, અને કપડાથી છે ને કઈ સંસ્કાર નક્કી નથી થતા. વાતું કરો છો તમે. તને નથી લાગતું કે તું વધારે જ પડતું બોલતો હોય કઈ? હા તો સાચું બોલું ને તો બોલું, અને સાચું તો છે ને સગા બાપને પણ કહેવાય. હા બેટા, ઈ વાત તે સાચી કીધી. સાચું સગા બાપને કહેવાય, પણ અહીંયા કેવું થયું છે, અહીંયા થોડુંક અવળું છું છે. સાચું સગી માને કહેવાય. બસ હવે વધારે પડતું ફોર્મમાં ફરવાની કોઈ જરૂર નથી. અને તું એમ કે છે કે અંજુએ ના પાડી, બરાબર? મારા ભાઈમાં કમી શું છે? તું મને એક કમી બતાવ પહેલા, પછી તું મને કહેજે. ઈ કહે છે કે મારા ભાઈમાં કમી શું છે. મને એક વાતનો જવાબ, તારા ભાઈમાં એવા કયા સદગુણો છે, કયા એવા સારા સંસ્કારો છે? અરે ઈ આખો કમીથી ભરેલો છે. તને ખબર છે, પણ તને એ નહીં લાગે, કારણ કે તારો ભાઈ છે એટલે એ બધા એના સંસ્કાર તને સારા લાગશે, બહુ સંસ્કારી લાગશે. મને એક વાતનો જવાબ, તારો ભાઈ સંસ્કારી છે, સારો છે, અત્યાર સુધી એની સગપણ કેમ નથી થયું? એની સારથના બીજા છોકરાઓ 2 છોકરાના બાપ બની ગયા. પણ એટલા માટે થયું કે ઘરના જ આવી રીતે કરતા હોય તો ક્યાંથી સગ પણ થવા દો તમે લોકો? શું કીધું? અમે લોકો નડીએ છીએ એમ? હા. અરે જો મમ્મી, જો છોકરો સારો હોય અને સંસ્કારી હોય ને તો કદાચ ને એની પાછળ ખરાબ બોલવા વાળા ગમે એટલા હોય, છોકરાના સગપણ પણ થાય છે અને એના લગ્ન પણ થાય છે. અને રહી વાત મારા મામાની, ઉંમર જોઈ છે એની? હા, 38 ઉપર થયા છે, થોડાક સમયમાં 40 વટી જાય. અને અંજુ બિચારી નાની છે, અને એ આ પાડે. એની જગ્યાએ કોઈ બીજી હોય ને તો એ આ નો પાડે. પણ તું સગા મામા વિશે બોલે જરાક ભાન તો રાખ. એને ભાન કાંઈ નથી રાખતું. તું સમજી જા ને. તું થોડીક તમે જ બગાડો છો બધું. મને હવે ખબર પડી ગઈ છે તમારા બંનેની. એક તો મામાને કામ ધંધો કઈ કરવો ન હોય, મહિનામાં 15 દી અહીંયા પડ્યું રહેવું હોય, અને પાછા કહો છો કે મામા તમારા, એટલે કે મામા મારા હારા છે. જો મારે છે ને તમારી યારે કોઈ મગજમારી નથી કરવી. મારું ખાલી એટલું કહેવું છે કે અંજુ છે ને આપણા ઘરમાં આવશે, કારણ કે અંજુ એ ગીતાની ખાસ ફ્રેન્ડ છે, અને એની સિવાય બીજી કોઈ ગીતાની ફ્રેન્ડ પણ નથી, અને અંજુ જેવી સંસ્કારી છોકરી પણ કોઈ નથી. તું આ બૈરો ગેલો થઈ ગયો છે, બૈરા ગેલો થઈ ગયો છે. તમારે જે સમજવું હોય ને સમજો. અરે મારા ભાઈ વિશે ગમે તેમ બોલી જાય છે, અને તમે સાંભળ્યા જ કરો. તમારે સાંભળવું છે, બીજું કઈ નથી કરવાનું. પણ સાચું એ સંભળાય, ખોટું ના સંભળાય. અને તું તારા ભાઈનો ઉપરાનો જ લીધા કરે છે, પછી આ છોકરો કરે શું? હા તો લઈશ જ ને, મારા ભાઈની હું એકલી હતી. હા તો લઈશ જ ને, મારા ભાઈની એકલોતી બેન છું. તમને તો કઈ મળતું નથી મારા ભાઈનું. જો મને એક વાતનો જવાબ આપ, તારો ભાઈ છે ને મારો દુશ્મન નથી, ઈ મારો સાળો જ છે. દેખાય છે મને તમે દુશ્મન બનાવ્યો છે એને, બીજું કઈ નથી આમાં. તારે તારું જ ચાલુ રાખવું છે, તારા ભાઈના જ ગુણ ગાવા છે. મારો ભાઈ જેવો કોઈ તમને મુરત ક્યાંય ન મળે. મારે બીજું કામ યાદ આવ્યું, હું મારું કામ પતાવું છું. તું તારા ભાઈના ગુણ ગાયા. પણ મારા ભાઈ વિશે સાંભળી તો જાઓ. અરે વાહ, હમણાં તમારા કોઈના પરિવારની વાતો કરવાની હોય ને તો મારે બધું સાંભળવાનું. મારા ભાઈ વિશે તમારે કઈ નથી સાંભળવું. એ કામ જાય ને એ કામ જાય, બધાય વહી જાય. ખબર નહીં હું એકલી બબડ્યા કરતી હોઉં, પણ છે તો મારો ભાઈ બહુ જ સારો, કોઈની વાતમાં નથી આવવાની ના હોય. અરે આ ગઈકાલે ફંક્શન ગયું, હું ગીતાને ઘરે જઈને ઇન્વિટેશન આપી આવેલી, છતાં એ કે એની ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ દેખાયા જ નહીં. કેમ નહીં આવ્યા હોય? શું પ્રોબ્લેમ થઈ હશે? હવે એને કોલ કરીને પૂછી લો એકવાર. અંજુનો ફોન. હેલો હેલો ગીતા. હાય. અરે હું એમ કહું છું કે
હું તને ઘરે આવીને ઇન્વિટેશન આપી ગયેલી, છતાં બી ફંક્શનમાં કોઈ ન દેખાયા. કેમ ના આવ્યા? અંજુ, સાચું કહું ને તો મારા સાસુએ ના પાડી હતી મને. પણ કેમ? શું કામ? જો તું ખોટું નહીં લગાડતી, પણ મારા સાસુ તને સારી નથી સમજતા. આઈ મીન આ તારા ફેશન વાળા કપડાં પહેરવાનું, ખુલ્લા હેર રાખવાનું, ફોન રાખવાનો, અને તું આ બધે એકલતાથી મતલબ સારી લાઈફ જીવે છે ને ફેશન વાળી, એ મારા સાસુને ગમતું નથી. અને ઉપર જતા કાલે જ્યારે આ વાત થઈ ને ત્યારે બરાબર ના મારા મામાજી ટપકી ગયા અને એમણે આખી વાતનું બતંગડ કરી નાખ્યું. પણ ગીતા, કેમ? શું કામ હું નથી ગમતી? અને તે દિવસે તો તું એમ કહેતી હતી કે તારા ઘરના બધા જ સભ્યો સારા છે, તો પછી આ બધું શું છે? અચાનક શું આ બધું? હા, સારા જ છે, સારા જ હતા ને સારા જ રહેશે. પણ સાચું કોઈએ જો આમાં ઘી નાખ્યું હોય ને આ આગ વધારવામાં, તો મારા મામાજી એમણે તારા વિશે ચડાવ્યા ને એટલે મારા સાસુ બોલતા હતા. અને મને દુઃખ જ એ વાતનું લાગ્યું કે મામા બોલે તો સમજ્યા, પણ મારા સાસુ તારા વિશે જેવું તેવું બોલતા હતા ને એવું સાંભળી પણ નહોતી શકતી. મને ખબર છે ગીતા, તારા મામાજી વિજયની નજર મારી ઉપર પહેલેથી જ ખરાબ છે, અને એનું તો કામ જ આ છે બધી છોકરીઓને ભોળવીને પટાવીને ખબર નહીં શું શું કરે છે. અને એને એવું છે કે હું પણ એની જાળમાં ફસાઈ જઈશ, પણ એ ભૂલી રહ્યો છે કે દર વખતે જાળમાં ભોળી પાડેવડી જ આવી જાય એવું નથી હોતું. હું એની જાળમાં નથી ફસાવાની, એને હું બહુ સારી રીતે ઓળખું છું. અને મેં એને જે ના પાડીને, બસ એ જ વાત એની આંખમાં કણાની માફક ખૂંચી રહી છે. જો હું બીજું તો કંઈ નહીં કહી શકું, પણ મને વિશ્વાસ છે કે તું બહુ સારું કામ કરે છે. તું એકલી રહી છે છતાં બી બહુ સારું કામ કરીને પ્રગતિ કરી રહી છે. પણ પ્લીઝ હા, મારા ઘરનાની વાતનું ખોટું નહીં લગાડતી. સારું, ચાલ આપણે હવે પછી વાત કરીએ, કોઈ આવી જશે. જય શ્રી કૃષ્ણ. હા હા, ઓકે, કઈ નહીં. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ, મળીએ પછી. હા, બાય. હે આકાશ. અરે અંજુ, તું હા આમ અચાનક? પણ એક વાત પૂછું તને. હા, બોલો. હા અંજુ, હમણાં થોડાક દિવસથી કેમ ઘરે નથી આવતી? આ તારી બેનપણી હંમેશા મને કહે કે હમણાં થોડાક દિવસથી આ અંજુ આવી નથી રહી. અને તારી તબિયત તો ઠીક છે ને? જો એવું કઈ હોય તો કહેજો. અરે ના ના, હું બિલકુલ ઠીક છું. પણ ઘરે કેમ છે બધા? બસ ઘરે તો બધા મજામાં છે. અવારનવાર આ તારી બેનપણી તને બહુ યાદ કરતી હોય છે, પણ શું કામ નથી આવતી એ કહીશ? કઈ કામમાં અટવાઈ ગઈ છો કે પછી કઈ બીજું કારણ છે? અરે આકાશ, એકચ્યુઅલી એમાં એવું છે ને, જે વાત શાયદ તમે પણ જાણતા જ હશો, મારે આદત છે આવી રીતે મોડર્ન રહેવાની પહેલેથી જ. અને મેં વાત કરેલી ગીતા જોડે, એણે કીધેલું કે હું તમારા ઘરે આવું છું એ તમારા મમ્મીને પસંદ નથી, તો શું કામ તમારા ઘરમાં પ્રોબ્લેમ થાય એવું કરવું જોઈએ મારે? એટલે આકાશ, ગીતાને કહી દેજો એ મને ભૂલી જાય. હું હવે તમારા ઘરે નહીં આવું. શું? ગીતાને કહી દઉં કે હવે તું એને મળવા નહીં આવે, ગીતા તને ભૂલી જાય? અરે આ કેવી વાત કરે છે તું? અરે તું સમજવાની તો કોશિશ કર. તું અને ગીતા આ બંને નાનપણથી એકબીજાની ફ્રેન્ડ છો, અને ગીતાને તારી સિવાય બીજી કોઈ ફ્રેન્ડ નથી. અને જ્યારે તારી વાત કરું તો તારે ગીતા સિવાય કોઈ ફ્રેન્ડ નથી. તો પછી જો, તારે છે ને મારા ઘરે આવવામાં કોઈ જાતનો સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. ખુશી ખુશી તું મારા ઘરે આવી શકે છે, એટલે ખોટું ટેન્શન ના લે, સમજી? પણ આકાશ, રહી વાત ચાલો ને ગીતાની, તો એ તો બધું છોડો, પણ તમારા મામા, એણે તો મારા ઉપર ખબર નહીં કેવી દ્રષ્ટિ નાખી છે અને મને ખરાબ સાબિત કરવાની કોશિશ કરી છે. હું કઈ રીતે આવું ત્યાં? અંજુ, સાચું કહું ને તો હકીકતમાં જેમ ગીતા મને કહેતી ને એવી જ છે તું. જો મારી વાત સાંભળ, તું છે ને ખોટે ખોટી ચિંતા ના કર. અને રહી વાત મારા મમ્મીની, તો મારા મમ્મીને હું સમજાવીશ, એમને વિશ્વાસ અપાવીશ કે એ જે સમજે છે ને એવું કંઈ જ નથી. એના મગજમાં માત્ર ને માત્ર ગેરસમજ છે. અને રહી વાત મારા મામાની,
તો એનો પર્દાફાશ તો હું મારા મમ્મી આગળ જરૂરથી કરીશ, સમજે? આકાશ, મને ખબર છે, તમને ખબર છે એક વાતની, હું નાની હતી ને ત્યારથી મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને ગીતા સાથેની ફ્રેન્ડશિપ મારી હંમેશાથી મજબૂત રહી છે. તો એણે જ મને મોટી કરી છે એવું કહો તો પણ ચાલે, અને એણે મને બહુ સપોર્ટ કર્યો છે અત્યાર સુધી. હું એને ભૂલવા નથી માંગતી કે એને છોડવા પણ નથી માંગતી, પણ તમારા મામા, ખબર નહીં હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. અરે હું એ તો તને સમજાવવા માંગુ છું કે તારે છે ને બિલકુલ ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કહેવાય છે ને કે અમુક લોકો હોય જ છે એવા કે જ્યાં સુધી કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એમને શાંતિ નથી મળતી, અને પોતાનો સ્વાર્થ પૂરો ન થાય ને એ માટે એ બીજા લોકો સાથે ગમે તે કરી શકે છે, એ લોકોને બદનામ પણ કરી શકે છે. પણ હું અને ગીતા છીએ ને તારી સાથે, બધું જ ઠીક થઈ જશે. એટલે તારે ખોટી ચિંતા કરવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. અને મારા ઘરે પણ તારે આવવાનું છે. જો તું મારા ઘરે આવીશ ને તો ગીતાને સારું લાગશે અને તને પણ, સમજી? થેન્ક યુ સો મચ આકાશ. તમે લોકો મને કેટલો સપોર્ટ કરો છો. ગીતા કરતા પણ વધારે સપોર્ટ તો તમારો છે અત્યારે મને. અરે 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 તું તો ભાવુક થઈ ગઈ. જો એટલે જ હું કહું છું, તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ગીતા સાથે વાત કરીશ અને મમ્મી સાથે પણ વાત કરીશ, એટલે બધું ઠીક થઈ જશે. ઓકે? સારું, તો હવે મારે ઓફિસે જવામાં થોડું લેટ થાય છે, તો હવે હું નીકળું. હા હા શ્યોર. ચાલ, જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. બોલ. મમ્મી, મારે તમને અને મારા પપ્પાને એક સાચી વાત જણાવી છે, જે વાતને તમે લોકો ખોટી સમજી રહ્યા છો. મમ્મી, પપ્પા, તમે અંજુને ખરાબ છોકરી સમજો છો, પણ હકીકતમાં અંજુ ખરાબ નહીં પણ એક સારી છોકરી છે. એટલે મમ્મી, પ્લીઝ તમે આ અંજુને ખોટી નો સાબિત કરો. તારી અંજુની જે વાત તું કરે છે ને એ તદ્દન ખોટી જ છે. તારી અંજુડી બસ આખો દિવસ એ જ વસ્તુ લગાવેલી છે, અને તું અમને કહે છે કે અમે ખોટું સમજી રહ્યા છીએ. મમ્મી, શું છે આ બધું? તમે અંજુ વિશે ખોટું સમજી રહ્યા છો, અને આ અંજુને આવી રીતે શું કામ ભોગવી રહ્યા છો તમે? એક પણ શબ્દ હવે એના માટે ન બોલ, સમજ્યો તું? લે જો આ જોઈ લીધો? હજી તારે કઈ બોલવાનું બાકી હોય તો બોલી દે. નાલાયકની પેટની સાડી તને ચોંટીને ઊભી છે. ઓહ, એવું છે એમને બધું? પણ મમ્મી, ઘણીવાર જે નજરે જોયું હોય ને હકીકતમાં સાચું જ હોય એવું ક્લિયર નથી થતું. હવે સાચી વાત શું છે ને એ તમને લોકોને હું જણાવું છું. મમ્મી, આ અંજુ એક અનાથ આશ્રમ અને એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. નિરાધાર બાળકો અને નિરાધાર વૃદ્ધોની સેવા કરે છે. એટલું જ નહીં, પણ જે દીકરીઓના પિતાનું અવસાન થઈ ગયું હોય ને એ દીકરીઓના લગ્ન પણ કરાવે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા ગરીબોને પૂરતી દવાઓ આપે છે, એમની સારવારો કરાવે છે. આટલા સેવાઓના કામ કરે છે, અને એવી છોકરી ઉપર તમે આવી ખરાબ બાળ નાખો છો.
એને ખરાબ કયો છો મમ્મી? તારી વાત ખરી છે બેટા. હું તારી મમ્મીને હમણાં થોડી વાર પહેલા એ જ સમજાવતો હતો, પણ એ ફોટો જોયા પછી એકદમ આંધળી બની ગઈ હતી. અને અને તને ખબર છે ને, આ અક્કલ વગરની મારી વાત પણ નથી માનતી. હું એને 1000 વાર સમજાવીને થાકી ગયો કે તારા ભાઈનું ઉપરાણું લેવાનું રહેવા દે. કારણ કે મને એ પણ ખબર છે કે આનો ભાઈ એટલે કે તારો મામો, એની ખરાબ નજર છે અંજુ ઉપર. એને એની હારે સગપણ કરવું, તેની સાથે લગ્ન કરવા હતા, પણ પેલી છોકરીએ ઘસીને મોઢા પર ના પાડી દીધી. એનો બદલો લેવાના જ આ પરાક્રમ છે એના, બીજું કાંઈ નથી. પણ આને તો એના ભાઈના ચશ્મા ચડી ગયા હતા. એનો ભાઈ સારો લાગે, બીજું કોઈ એને સારું જ નતું લાગતું, કોઈની વાત જ નહોતી માનતી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ કહેવાય છે ને કે અમુક વાર એવું થાય છે કે કોઈ વ્યક્તિના વિશ્વાસની જે આંધળી પટ્ટી હોય ને એ તમારા આંખ આડે આવી જાય ને, પછી સામેવાળો વ્યક્તિ જો સાચો પણ હોય ને, એ કદાચ ને પોતાનો જીવ પણ આપી દે ને, તો પણ એ હકીકતમાં સાચો સાબિત નથી થતો. અને મમ્મી સાથે પણ એવું જ થાય છે. અને હવે તમે જે આ મને ફોટો બતાવી રહ્યા હતા ને, એ વાત કહું કે ફોટોમાં હું અને અંજુ એકબીજાને આમ હગ કરીને કેમ ઉભ્યા હતા? મમ્મી, તમે છે ને અંજુને ગીતાને મળવાની ના પાડી છે, એટલે બિચારી અંજુ એટલી દુખી થઈ ગઈ છે કે તમે વાત ના પૂછો. કારણ કે ગીતા અંજુની બેસ્ટ ફ્રેન્ડ છે. નાનપણથી એકબીજાને ફ્રેન્ડ નહીં પણ બહેનો હોય ને એમ માને છે. અંજુને ગીતા સિવાય આ દુનિયામાં બીજું એનું કોઈ સગું નથી. જો કોઈ સાચું સગું હોય ને તો એ ગીતા છે, અને તમે એને જ મળવાની ના પાડી દીધી. એટલા માટે મારી પાસે આવી અને એનું દુઃખ વ્યક્ત કરતી હતી, અને એ પણ મારી બેનની જગ્યાએ. એટલે તમે ઊંધું સમજવાની કોશિશ ના કરો. અને બીજી વાત કે આ તો એમના માવતરના અવસાન પછી એની પ્રોપર્ટી હતી ને, એટલે અંજુ આ બધા સેવાના કામો કરે છે. કોઈ ખોટા કામ કરીને આ કામ નથી કરતી. એટલે તમારા મગજમાં જે પણ આ ખોટા વિચારો અને અંજુ પ્રત્યે જે ખોટો ભાવ છે ને, એ બધો કાઢી નાખો. આકાશ, તારી આટલી બધી વાતો સાંભળ્યા પછી મને સાચે અફસોસ થાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રી વિશે આટલું ગંદુ વિચાર્યું મેં. આકાશ, હું ખરેખર માફી માંગવા માંગુ છું એની. મારી ભૂલ થઈ ગઈ છે, અને આજ પછી આપણા ઘરમાં ગમે ત્યારે આવી શકે છે. હું ક્યારેય ના નહીં પાડું એને. રહી વાત મારા ભાઈની, તું મારા ભાઈ વિશે પણ નહીં વિચારીશ, પણ હા, અંજુ વિશે હું ક્યારેય ખોટું પણ નહીં વિચારીશ. પ્રોમિસ આપું છું તને. ગીતાઓ, શું કરો છો? મામા, તમે અહીંયા જો, તમે અહીંયાથી જતા રહો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ઘરે બધા આવે ને પછી આવજો. તો તમારે મારી સાથે વાત નથી કરવી એમ? પણ મારે તમારી સાથે વાત કરવી છે. એનું શું? શું વાત કરવી છે તમારે? આ તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, એના વિશે. બિલકુલ નહીં. મારી ફ્રેન્ડ નું નામ તમારા મોઢે બિલકુલ નહીં લેતા, સમજ્યા તમે? શા માટે ન લો? તમે તો જાણો જ છો કે તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, અંજુ નહીં, અંજુ ડાર્લિંગ, એ મને કેટલી ગમે છે તમે જાણો છો ને. તો મારા સગપણની વાત એની સાથે કરો ને. છી, કેટલા નીચ વિચારો છે તમારા. શરમ આવી જોઈએ તમને. અરે શરમ છે નહીં આવે, તમે જ વિચારો. હું કેટલો ડાયો છોકરો છું. મારા જેવો છોકરો આખી દુનિયામાં તમારી ફ્રેન્ડ ગોતવા જશે ને દીવો લઈને તો પણ નહીં મળે. મામા, બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. તમારા જેવો સારો નહીં, તમારા જેવો નીચ આ દુનિયામાં કોઈ નહીં મળે. આ શું વાત કરે છે? કેમ આવું બોલો છો? હું નીચ છું એમ? એક વખત નહીં ને 7 વખત. મારી વહુ પર હાથ પડતો તને શરમ ના આવી? હા, તારી હિંમત કેવી થઈ એની પર હાથ પડવાની? અરે બેન, પણ તું હું કામ મારી ઉપર હાથ ઉપાડે છે? એટલા માટે કે તું છે જ એના લાયક. બેન,
આ શું કર્યું તમે? તમારા ભાઈ પર હાથ ઉપાડ્યો, એ પણ ઓલી 2% અંજુડી માટે એમ? 2% અંજુડી નહીં, પણ 2% તો તું છે. તારા બધા આવડા કામની મને ખબર પડી ગઈ છે કે તારા કામ કેવા છે. એટલે હવે મહેરબાની કરીને મારા ઘરમાંથી બહાર નીકળી જા. જો હું વધારે પડતો તારી પર ગુસ્સો કરું કે મારું ને, એવી નોબત મારે નથી લાવી. નીકળી જા મારા ઘરમાંથી બહાર. પણ મેં કર્યું છે શું? ઈ કયો પેલા મને. અરે તે શું નથી કર્યું એમ કે પેલા તું મને. આ તમારી વહુ મને નીચ કહે એ ચાલે, હું એના પર હાથ ઉપાડું એ ન ચાલે. અને આ 2% ની અંજુડીને હું ગમે તેમ કહું ન ચાલે. અને એના લીધે તમે મારા પર હાથ ઉપાડો છો. મામા થોડી શરમ હોય ને તો હવે નીકળો અહીંયાથી. પોતાની સગી બેનના હાથનો માર ખાઈને શરમ નથી આવી? નીકળો. ઉભો રે. અને તું શું મને કહેતો હતો? 2% ની અંજુડી. હા, 2% ની. મોં સંભાળીને બોલજે, બરાબર? તારા આવડા કામ હતા, એના નહોતા. એ બિચારી તો સેવાના કામ કરે છે. અને આજે મને ખબર પડે છે કે છોકરી કેટલા કામ કરે છે, લોકોની સેવા કરે છે. તારા જેવી નમાલી તો નથી જ. સમજી ગયો તું? નીકળ હવે. આવતો નહીં પાછો અહીંયા મારા ઘરમાં. બેટા, આ તો સારું છે આકાશે બધી મને વાત કરી. અત્યાર સુધી હું જે સમજતી હતી કે અંજુ ટૂંકા કપડાં પહેરે છે એટલે સંસ્કારી નથી, ગમે તેવા કામ કરે છે, લપડાવાળી છે. પણ આકાશની વાત સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી છે. સોરી બેટા. મમ્મીજી, સોરી કહેવાની કોઈ જરૂર નથી. પણ હકીકત તો એ જ છે ને કે કોઈ વ્યક્તિના સંસ્કારો અને કપડાને કોઈ લેવા દેવા નથી હોતી. એ ફક્ત ફેશન વાળી છે. તમે જ કહો ને કે કોઈ વ્યક્તિ પોતાનું મન ધાર્યું કપડું ન પહેરી શકે. હા ગીતા, હવે તો મને પણ ભાન પડી ગયું છે કે કપડાં અને સંસ્કારને ક્યારેય કમ્પેર ન કરાય. મારી ભૂલ થઈ ગઈ છે. અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ એના જીવનમાં કયા સ્ટ્રગલથી, અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં શું કરે છે, કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યું છે, એ એકલું છે કે એને કોઈનો સહારો છે, આપણને ખબર નથી. એટલે કોઈ પણ વિશે ટિપ્પણી કરવી એ આપણા અધિકારમાં ક્યારેય નથી આવતું. ગીતા, ચાલ આપણે એક કામ કરીએ, કાલે એને મળવા જઈએ અને હું સોરી કહી દઈશ એને. મારે માફી માંગવા જવું છે. ઠીક છે, જઈએ કાલે. પાકું? સારું, ચાલ હવે કઈ જ કામ કરીશ નહીં, શાંતિથી ચાલ મારી જોડે બહાર બેસ. હેલો. અરે હા, એ તમે બિલકુલ ચિંતા ના કરો, મારા ઉપર ફોન આવેલો. બધા જ પાર્સલ રેડી છે અને બધા જ સમયસર પહોંચી જશે. મેં ગ્રુપમાં ફોન કરી દઉં છું, ઠીક છે? હા હા, તમે ચિંતા ના કરો. હા હા, અને બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો કહેજો. અરે ગીતા આંટી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. આવો આવો આંટી. જય શ્રી કૃષ્ણ. અંજુ, બેસો ને. કેમ છે? બસ સારું છે. તમને કેમ છે બધાને? સારું છે. પણ અંજુ, હું તારી માફી માંગવા આવી છું. માફી? કઈ વાતની? શું કામ? તારા પહેરવેશને લઈને મેં તને જજ કરી. હું એવું માનતી હતી કે તું કપડાં આવા ટૂંકા પહેરે છે તો તારા સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નહીં હશે તારામાં. પણ બેટા, આજે મને તારી અસલિયત ખબર પડી ગઈ છે. તું કેટલા લોકોની સેવા કરે છે. તારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોવા છતાં તું સાદગાઈ ભરી જીવન જીવે છે. મને અંદરથી બહુ જ ખુશી થાય છે કે તું મારી વહુની બેસ્ટ ફ્રેન્ડ છે. પણ અંજુ, બની શકે તો મને માફ કરી દેજે. નહીં આંટી, તમારે મારાથી માફી ના માંગવાની હોય. તમને ખબર છે, હું નાની હતી ને ત્યારથી મારા મા બાપ એક્સપાયર થઈ ગયા છે. અને ગીતાએ મને એની નાની બેનની જેમ સંભાળીને મોટી કરી છે. અને તમે એના સાસુ સસરા છો એટલે મારા પણ માવતર જ થયા. તમારે માફી માંગવાની હોય કઈ? પણ બેટા, મને યાદ છે મેં તારા વિશે કેટલું ખરાબ બોલી છું. મમ્મીજી, ભગવાન પણ મને માફ નહીં કરી શકે. બસ હવે. તમે આવું બિલકુલ ના મનમાં વિચારો. મને એવું કહે જ નથી મનમાં. જોયું ને, મેં કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડનું દિલ બહુ મોટું છે. બસ મમ્મીજી, તમને હકીકત ખબર પડી ગઈ ને કે લોકોના દેખાવ પર જવું એ સાચી વાત નથી. જોવું જોઈએ કે માણસ શું કરે છે, કેવી રીતે જીવે છે. જોયું, અંજુને જોઈને કોણ કહી શકે કે આટલું સાદું જીવન જીવે છે?
આટલી સિમ્પલ રીતે રહી છે. અને રહી વાત કપડાની, તો એ તો કોઈ પણ ગમે તે પહેરી શકે ને મમ્મીજી. હા અંજુ, હું પણ તારી માફી માંગુ છું, કારણ કે વચ્ચે એવો સમય આવ્યો કે મેં પણ તને છોડી દીધેલી. તારા ફોન રિસીવ નહોતી કરતી, વાત નહોતી કરતી. પણ એ બધું મારા કારણે હતું. અને આજથી એવું કઈ નહીં થવા દઉં. તું આપણા ઘરે આવી શકે છે, બેસી શકે છે. તું ગમે ત્યારે આવજે, તારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. મારું ઘર છે મમ્મી, તમે ના પાડો તો પણ હું આવીશ. હા, હું શું કહું છું અંજુ, હા કે તારા પપ્પાની સારી એવી પ્રોપર્ટી હતી, ઘણા બધા ઘર છે, ફાર્મ હાઉસ છે, અને તું એમ કહેતી હતી મને કે સદ્ધર હતા. તો પછી તું એ બધું મૂકીને આમ સામાન્ય ઘરમાં કઈ રીતે રહી છે? પૂછતો હતો ખાલી, પૂછવાનું પણ નહીં. અને રહી વાત આ ઘરની, તો આ ઘર મારા મા બાપની નિશાની છે. આ ઘરમાં એની બહુ જ બધી યાદો છે. મારો જન્મ આ ઘરમાં થયેલો છે. અને ખબર છે, જ્યારે પણ આ ઘરમાં હું શાંતિથી બેસું છું ને, ત્યારે મને મારા મા બાપ ફીલ થાય છે કે હોય મારી સાથે હંમેશા. એટલે આ ઘરમાં મને હંમેશા સુકૂન મળે છે. તો મારી લાઈફ મને અહીંયા જીવવી ગમે છે, એટલે હું આ ઘરમાં રહું છું. સારું કહેવાય, તારા વિચારો બહુ સારા છે ખરેખર. અંકલ આંટી હયાત હોત તો બહુ પ્રાઉડ કરતા હોત કે અમારી દીકરી જેવી કોઈની દીકરી નથી. કારણ છે, લોકો પાસે ઘણી બધી મિલકત છે, કરોડો રૂપિયા છે, પણ દાન કરવા માટે મોટું મન કે મોટું દિલ નથી. અને જે વ્યક્તિ આ દુનિયામાં દાન કરી શકે, એનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. જો તું મારી ફ્રેન્ડ નહીં, તું મારી બેન છે. તું ગમે ત્યારે અમારી પાસે આવી શકે છે, તારું મન ઠાલવી શકે છે. અમે હંમેશા તારી સાથે રહીશું. ઓકે? બસ ગીતા, હવે રડવા લાગી જો. હા, એ શું કહેવાનો હતો કે હવે તમારી આ નાની વાતો પૂરી થઈ હોય ને, તો હું એ જ જોતો હતો કે ભૂખ લાગી છે, કંઈક બનાવો. હા, આજે તો અંજુ પણ આપણા ઘરે જ જમશે. અરે શું કેવું? અરે અંજુના ઘરે આપણે આવ્યા છે મમ્મી, આ શું કરો છો? તો પછી અહીંયા જ જમીને જવાય ને. ના ના ના, આપણા ઘરે બનાવીશું. અને અંજુ પણ આવશે આપણા ઘરે. ચાલો. સારું, મારે તો જમવાથી મતલબ.